સુરત મહાનગરપાલિકામાં પૈસા વગર કોઈ પણ વિભાગમાં કામ થાય તે અશક્ય છે। ત્યારે પાર્કિંગ લાંચ કાંડ મામલે જેલમાં ગયેલા આપના કોર્પોરેટરો સાથે ભૂંડી ભૂમિકા હોવાની ચર્ચા વચ્ચે 1.5 મહિના બાદ ફરજ પર હાજર થયેલા કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની કોર્પોરેટરે કરેલી પૂછપરછની વિડીયોમાં G24 ન્યૂઝ ચેનલ પર આ વિડીયો પ્રકાશિત થતાં તાત્કાલિક અસરથી કાર્યપાલક ઇજનેરની બદલી કરાઈ છે, જેને લઈને અન્ય 2 જવાબદાર અને ભ્રષ્ટ અધિકારીઓમાં આજે ફફડાટ જોવા મળ્યો છે। સુરતમાં પાર્કિંગ લાંચ કાંડમાં વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની ભૂંડી ભૂમિકા જોવા મળી હતી, જેને લઈને તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને અંદાજિત 1.5 મહિના બાદ તેઓ ફરજ ઉપર હાજર થયા હતા। ફરજ પર હાજર થતાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર ધર્મેશ ભાલાડા તેમને મળવા ગયા હતા। તેઓ અત્યાર સુધી હાજર કેમ રહ્યા ન હતા તે અંગે પૂછતા તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો, જેનો વિડીયો G24 ન્યૂઝ ચેનલ પર પ્રકાશિત થયો હતો। કમલેશ વસાવાએ કોર્પોરેટર સાથે જે પ્રકારનો વ્યવહાર કર્યો હતો તે વિડીયો G24 ન્યૂઝ પર પ્રકાશિત થતાં જ કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે। વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાને પદથી દૂર કરી ટ્રાફિક BRTS સેલમાં બદલી કરી દેવામાં આવ્યા હતા અને વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેર તરીકે કરણકુમાર પંચાલનો ઓર્ડર કરવામાં આવ્યો હતો। તો કમલેશ વસાવા અંગે કોર્પોરેટર ધર્મેશ ભાલાડાએ G24 ન્યૂઝ ચેનલ સાથે વાત પણ કરી હતી। નમસ્કાર, હું ધર્મેશ ભાલાળા, કોર્પોરેટર વોર્ડ નંબર 15 કરંજ મોગોબ સુરત। અમારો વરાછા ઝોન એના કાર્યપાલક કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ગેરહાજર પણ રહેતા હતા અને અમારા વિસ્તારની ભોળી પ્રજાને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ પણ કરતા હતા। એટલા માટે થઈને મેં 4-5 દિવસ પહેલાં સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલને એક વિનંતી કરી હતી કે આવા અધિકારીઓને વરાછા ઝોનમાંથી ખસેડવામાં આવે। પરંતુ મને ખૂબ ગર્વ થાય છે, ખૂબ આનંદ થાય છે કે ગઈકાલે રાત્રે કમિશનર શ્રી દ્વારા એક ઓર્ડર કરીને કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવવામાં આવ્યા છે। સાથે સાથે મારે એક વાત કરવી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી CR પાટીલ સાહેબ હોય કે અમારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી હોય, આ તમામ લોકો પ્રજાના હિત માટે સતત ને સતત દોડતા રહે છે, કામ કરતા રહે છે। પરંતુ અમુક અધિકારીઓ પોતાની મનમાની ચલાવીને પ્રજાને જો નુકસાન કરતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજમાં પણ આવે છે કે આવા અધિકારીઓનો મારે વિરોધ કરવો જોઈએ અને વિરોધના ભાગરૂપે જ મેં સૌ પદાધિકારીઓ અને કમિશનરને વિનંતી કરી હતી અને મારી વાતને ધ્યાન પર રાખીને એમણે ગઈકાલે કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવ્યા છે। એ બદલ હું સૌ પદાધિકારીઓ અને કમિશનરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। લાંચ કાંડમાં ભૂંડી ભૂમિકા હોવાની ચર્ચા વચ્ચે ભૂગર્ભમાં ઉતરી ગયેલા કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા અચાનક જ નોકરીએ આવતા વોર્ડ નંબર 15ના કોર્પોરેટરે સવાલોનો મારો કરતા સીધો જવાબ આપ્યો ન હોય, જે વિડીયો G24 ન્યૂઝ ચેનલે પ્રકાશિત કર્યો હતો, જેને લઈને કમલેશ વસાવાની શિક્ષાત્મક રીતે સુરત મહાનગરપાલિકા કમિશનરે બદલી કરી દીધી છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।